કેમ છો મિત્રો? જય રામ આપી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આમ જો આજે વ્લોગ આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યો દેખાય છે તમને? પાછળનું બેકગ્રાઉન્ડ દેખાય છે? જોઈ લ્યો. ફાઇનલી આજે ભાઈ અમે આવી ગયા છીએ અમારી ગામના નદીમાં. અને ભાઈ નદીમાં શું લેવા આવ્યા ખબર છે? આપણે ભાઈ ઘરે છે ને આશ્રમનું કામ ચાલુ છે, એના આપણે પાયા પણ ખોદી નાખ્યા છે. અને હવે એ પાયામાં છે ને ભાઈ આપણે પ્લિન્થ બીમ મારવાનો છે. તો બીમ મારીએ તો એમાં છે ને ભાઈ કાળા પથ્થરની જરૂર પડે. તો આપણે આપણી ડોરેમોન લઈ અને આવી ગયા છીએ નદીમાં, કારણ કે ટ્રેક્ટરની જગ્યાએ આજે આપણે ટેમ્પાનો ઉપયોગ કરવાનો છે. તો કન્ટિન્યુ જુઓ તમે. જો આમ જો આ બાબલાઓ બધા જો સેવા કરવા આવી ગયા છે. હાલો ભાઈ પથરા વીણવા. જો આ પથરા છે ને પ્લિન્થ બીમની અંદર આપણે નાખવાના છે. જો અમારે એક અમારો આ રહ્યો જો જાડિયો. જો આ માણસ પણ આપણી સ્વયંસેવક છે. અને જો આ બધા આવી ગયા છે. બોહરિયા બાંધી લ્યો હમાય, તડકો લાગે નહીં, તડકો બહુ લાગે. અને હજી ભાઈ જો આમ પાણી તો ભર્યું જ છે નદીમાં, જો મસ્ત મજાનું પાણી છે. અને જો અમારે દીદી પણ આવ્યા છે. અમારો મોતી જો આમ રહ્યો, જો અમારો હાવજ ભેગો જ હોય, જોઈ લ્યો તમે. અને અમારા વિષ્ણુભાઈ જોઈ લ્યો તમે, પાણા અહીંયા ગોઠવે છે ટેમ્પામાં. આવું બધું કરવું પડે ભાઈ, આવું બધું કરવું પડે. એનું કારણ છે કે તમે આ પથરા નાખો ને તો આરસીસી કામ ઓર મજબૂત થઈ જાય. અને અહીંયા છે ને ભાઈ તૈયાર પથરા પડ્યા છે, એટલે આપણે એકવાર જોઈ ગયા હતા બાઇક લઈને. અને આજે ભાઈ ટાઈમ મળી ગયો છે તો કીધું એક ટેમ્પો આપણે ભરી લઈએ. અને સરસ મજાના પાકલ પથરા છે, તો આનું કામ પણ મજબૂત થાય. અને નદી જો ભાઈ હવે સુકાઈ ગઈ છે. આ જગ્યા ઉપર મિત્રો આપણે નાયેલા છીએ. આ નદીમાં પાણી હોય ને ત્યારે બહુ મજા આવે ચોમાસામાં. જો હજી આ બાજુ પાણી ભર્યું છે તો કોઈક ટેણિયાઓ નાય છે ખરા આમાં. જો આ રહ્યા જો આ ગરમીની સિઝનમાં આવું નદીની અંદર પાણી હોય કેવી મજા આવે નાહવાની. મજા આવે ને નદીમાં નાહવાની. આ બાજુ પાણી છે, અહીંયા કોઈક છોકરાઓ નાય છે ખરા. આપણે જવું નાવા એમ. તો આપણે અત્યારે ભાઈ જે કામ કરવાનું છે એ પહેલાં કરશું. હા હાવ નાના નો નાખતો જડિયા, મોટા. હા જો એવા હાવ નાના નથી લેવા. મીડિયમ સાઈઝના પથરા હોય તો બીમ ભરવાની મજા આવે. અને પાકલ લઈ ગયો, કાસા નો લેતો. આવો કાસો પાણો જવા દે, આ ફાટી જાય. જો આવો પથરા મજબૂત હતો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:15 અને ભાઈ બાબલા છે ને થાકી ગયા. જો આ પાણા તમે જોઈ લો, ટેમ્પામાં આટલા પથરા ભરી દીધા છે. અને અમારા આ બેન જો હાવ થાકી ગયા. કા બેન મજા આવી? થાકી ગયા કારણ કે કર્યું ન હોય ને કોઈ દી આવું કામકાજ. અને અમારા આ મેડમ લોટકા જો જો આ થાકે નહીં, હાયરા જ કરે એમને આમ. જો આ અને ઓલા જો નાવા વી ગયા. જો તઈ જો આવડા છે ને નાવા વી ગયા પાણા હારતા. અને અમારો મોતી હોય તો ભેગો ગયો જો. અને હજી છે ને ભાઈ ગાડી આપણી અડધી જ ભરાણી છે, પણ થાક લાગે છે. વાંધો નથી, પવન સારો છે એટલે પ્રોબ્લેમ ન આવે. પણ આમ છે ને થોડીક લીડ થાય છે હારવામાં, કારણ કે ટેમ્પો આમ આગળ જાય નહીં ને. એટલો ટેમ્પો ભરાણો છે અને હજી 15-20 તગારા જેવા નાખી દઈ નહીં. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયો. મિત્રો વાગી ગયા છે 12 અને ભાઈ આપણી ગાડી લોડ થઈ ગઈ છે. અને હવે જઈશું આપણે ઘરે. અને અમારે મોતીભાઈ જો વાય બેસી ગયા છે. અને આ બધા થાકી ગયા. થાકી ગયા ને? જો અમારો મોતી જો વાયા જો રહ્યો, જો પાણામાં એ બેસી ગયો જો. અને આ છોકરાઓ છે ને ભાઈ મહેનત સારી કરી અને ટેમ્પો જો ભરી દીધો પાણાનો. અને હવે જઈશું ઘરે. પણ જ્યાં નદીમાંથી છે ને ભાઈ ટેમ્પો કાઢવામાં થોડીક તકલીફ પડશે, કારણ કે ટ્રેક્ટર તો નથી ભાઈ. પણ શું કરીએ ભાઈ, અત્યારે છે ને સિઝન ઉનાળાની ચાલુ છે ને, ટ્રેક્ટર આપણે મળે નહીં. એટલે નો છૂટકે આપણે આ ડોરેમોનની અંદર પથરા ભરવા પડ્યા છે. એનું કારણ છે આપણે 2-3 દિવસની અંદર છે ને ભાઈ પાયા ભરવાના છે. તો મિત્રો આવો નવો સાથ સહકાર આપતા રહીજો, કન્ટિન્યુ બન્યા રહીજો. મળીએ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 6:15 સાંજના. અને ભાઈ આપણી ડોરેમોન જાય ખાલી થઈ ગઈ છે. જો આટલો માલ આવ્યો છે ભાઈ એક ગાડીમાં. અને હે ને ભાઈ થાક એવો લાગ્યો હતો ને એટલે હુઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા છીએ આપણે. અને ફાઇનલી ભાઈ હવે અત્યારે એક ફેરો કરવા જવાનું છે આપણે સમઢિયાળા. ક્યાં કીધું? સમઢિયાળા જવાનું છે.
જોઈએ હવે ભાઈ માર્કેટ યાર્ડનું હશે તો આખી રાત લાઈનમાં બેસવાનું છે. તો અમારા વિષ્ણુભાઈ છે ને ડોરેમોનનો કાર સાફ કરી રહ્યા છે. વાતાવરણ તમે જોઈ લ્યો અત્યારે ફૂલ ગરમ લોકેશન હતું ભાઈ આજ. અને આ બધા છે ને એવા ઠાકીને ઠુઈસ થઈ ગયા હતા ને જોઈ લઈએ પથરા હારી હારી. તો ચલો ભાઈ જઈશું આપણે કન્ટિન્યુ બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 ને ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ. અને તમે જો ખુલ્લા મેદાનમાં ખેતરની અંદર છે. જો તમે આ બધા જો મને અહીંયા આવીને ખબર પડી કે આપણી ગાડીમાં છે ને ડુંગળી ભરવાની છે. અને અમારે ભાઈ આ કનૈયાલાલની ગાડી ભરાઈ રહી છે અત્યારે 907. અને આપણી ડોરેમોન જામ પડી છે આગળ. હવે આ ગાડી ભરાય પછી આપણો વારો છે. અને આ છે અમારા માસા જોઈ લ્યો તમે રસામડી ગાલોરના છે. અને આપણે આવ્યા છીએ અત્યારે સારણ સમઢિયાળા ગામ. અને સરસ મજાનું લોકેશન છે અહીંનું જોઉં તમે. અને આપણે છે ને ભાઈ અહીંથી ડુંગળી ભરીને લઈ જવાની છે ગોંડલ. સરસ મજાની સંધ્યા થઈ ગઈ છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે. અને ભાઈ આપણી ગાડી લોડ થવા મળી છે. અંધારું પણ થઈ ગયું છે જોઈ લો તમે. આપણી ગાડી ભરાઈ છે. આમાં કદાચ દેખાશે નહીં. કેટલી થપી આવી? 5 છે આવી ને એટલે 25 થઈ ને. કાંઈ વાંધો નહીં તમારી રીતે સેટિંગ કરીને ભરી દો. તો ફાઇનલી મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 9:15. અને ઓલરેડી ભાઈ આપણી ગાડી લોડ થઈ ગઈ છે. અને આપણે ભાઈ અત્યારે રવાના થઈ ગયા છીએ ગોંડલ માર્કેટ યાર્ડ માટે. તો ભાઈ છે ને હવે ખાવા પીવાનું તો હજી કાંઈ ઠેકાણું નથી. અને આ લોકોના મજૂર છે ને ભાઈ આગળ નીકળી ગયા છે. કારણ કે એ લોકો છે ને ગાડી ખાલી કરવા ત્યાં આવવાના છે આપણી હારે. હવે ખબર નહીં ભાઈ આજે રાતે કેટલા વાગશે. અને ભાઈ આપણી ડોરેમોન છે ને આ વખતે ફૂલ ભરાઈ ગઈ છે ગાડી. એટલે ભાઈ ખાંચવીને હાંકવી પડે એવું છે. કારણ કે રસ્તો પણ ખરાબ છે આગળ. તો કન્ટિન્યુ મિત્રો હવે જમવાનું તો કંઈ ઠેકાણું છે નહીં ભાઈ. નાસ્તા બાસ્તા કરશું આગળ જઈને. તો ચલો ભાઈ હવે જઈશું આપણે ગોંડલ. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ. જોઈ લો તમે માર્કેટ યાર્ડમાં ભાઈ અત્યારે ડુંગળીની આવક ચાલુ છે. અને આપણું જો ભાઈ અહીંયા ડોરેમોન ખાલી થઈ રહ્યું છે. રાતે 12:30 વાગે ભાઈ ડુંગળી ઉતરે છે જો અહીંયા તમે. અને ભાઈ આપણે ભાઈ આ છે ને આ લોકો આપણી હારે આવ્યા હતા ગાડી ખાલી કરવા માટે. અને અમારા માસાનું ગાડું હજી આમ પડ્યું છે ભાઈ. આપણી ગાડી પહેલાં ખાલી થાય પછી જો આ મોટી ગાડી ખાલી કરવાની છે. જોઈ લો તમે ડુંગળી જો ખાલી આખા યાર્ડમાં ભાઈ ડુંગળી છે. ને આગળ છે ભાઈ લસણનું સાપરું જોઈ લ્યો. અને અહીંયા જો ભાઈ એક કટો છે ને આ લોકો ફાડી નાખ્યો જો. તો મિત્રો અત્યારે વાગી ગયો છે ભાઈ રાતનો 1. અને આપણી ગાડી ઓલરેડી ખાલી થઈ ગઈ છે. અને આ આવી ગયો છે આપણો ગેટ પાસ. અને હવે જો ભાઈ અમારે હજી એક ટાટા ગાડી ખાલી થઈ રહી છે. હવે આપણે જઈશું ઘરે ભાઈ. 1 તો વાગી ગયો છે એટલે ઘરે પહોંચતા હજી કમસે કમ કલાક થઈ જશે એટલે 2 વાગશે. તો મિત્રો અમારા વિડીયો અહીંયા તમને સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા.